ઉના તાલુકાના અમોદરા ગામે રહેણાંકીય વિસ્તારમાં ખુખાર દીપડો ચડી આવ્યો। ઉના તાલુકાના અમોદરા ગામે રહેણાંકીય વિસ્તારમાં ખુખાર દીપડો ચડી આવતા 50 વર્ષીય રમેશભાઈ ઝાલાવાડિયા પર ખુખાર દીપડાએ હુમલો કરતા રમેશભાઈ ઝાલાવાડિયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ઉના ખસેડવામાં આવ્યા છે। વહેલી સવારે ગાયો બાંધવાના રૂમમાં અવાજ આવતા દીપડાએ દોડીને રમેશભાઈ ઝાલાવાડિયા પર હુમલો કર્યો હતો। હાલ દીપડો રસોડામાં છુપાયો હતો। वन विभाग की टीम ने जाण करता वन विभाग की टीम घटना स्थले पहुंची और टेंग्युलाइजर गन थी दीपड़ा ने बेभान करी और दीपड़ा ने પાંજરે पूरवानी तजवीज वन विभाग द्वारा हाथ धरी देवामां आवी हती। कलाकोनी जहमत बाद दीपड़ो बेभान थता वन विभागे दीपड़ा ने પાંજરે पूरी और जसादार एनिमल केर सेंटर खाते खसेडवामां आव्यो हतो। रक्षाबेन रमेशभाई ઝાલાવાડિયા, હું ડેલા પાસેથી આમ આવતી હતી બાથરૂમ જઈને તે મારી વાહે હવા પાસે મારી વાહે છો તો ઓસરીમાં આવી ગયો। પછી શું થયું? પછી આ બધા બાર બંધ કરવા માંડ્યા તો વાસકું મારી લીધું બંધ કરવાનું અમારા આદમી એને બાર બંધ કરવામાં હવા પાસે હા હા રસોડામાં કાચની બારી હતી ને તેમાંથી ઓલો આવલું મારી લીધું। સવારે તમે ક્યાં જોયું હતું? અહીંયા હવા પાસે અમારા ફળિયામાં ઓસરીમાં સડવામાં આંબી ગયો। તમને કઈ ઈજા કરી? નહીં। દિલીપભાઈ રામભાઈ સોલંકી અમોદરા। દિલીપભાઈ શું ઘટના ગઈ? અમોદરા ગામની અંદર રમેશભાઈ બાબુભાઈ ઝાલાવાડિયા, ઉંમર આશરે વર્ષ 50, વહેલી સવારે 5:30 વાગ્યાની અંદર પરિવાર જાગતો હતો અને ઢોરને દોવા માટે જે ઊભા થયા હતા તે પોતાના ડેલાની અંદર આવી દીપડો આવી ગયો અને દીપડો આવી ગયા ભેગો જ દીપડાને જે ઉશ્કારવાની મહેનત કરી અને બહાર કાઢવાની મહેનત કરી તો દીપડાએ એના ઘરમાં કરી અને એની ઉપર હુમલો કરેલો હતો। અમોદરાની અંદર એક અંદર એવી સીમ નથી કે ત્યાં દીપડો નથી। સિંહો એટલા છે કે દરેક વિસ્તારની અંદર સિંહો રખડે છે। વારંવાર અનેક વાર રૂબરૂ જઈને કદાચને જંગલ ખાતાવાળાને રજૂઆત કરવામાં આવેલી છે। જંગલ ખાતાવાળાને જે પણ રજૂઆત કરવાને આવે એ રજૂઆતમાં અમે ન બાકી રાખીએ, રૂબરૂ જઈને રજૂઆત કરીએ તો કે ગીર સોમનાથ જિલ્લા એવા 3 તાલુકાની અંદર સિંહને રહેવા માટે રેવન્યુ વિસ્તારમાં અમારી પાસે મંજૂરી છે, આવા પણ અમને જવાબ મળેલા છે।